चलो तो विद्यार्थी मित्रों अगेन्स्ट द ऑड्स में આપણે પહોંચ્યા છે સીતાપુર સ્લાઇડ અને એમાં આપણે બે પેરેગ્રાફ પૂર્ણ થઈ ગયા છે. ત્રીજા પેરેગ્રાફ થી આપણે આગળ શરૂઆત કરીશું. બરાબર? ચાલો પેરેગ્રાફ નંબર 3. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. જો install એટલે ઊભું કરવું, લગાવવું. માઇક્રોગ્રીડ એટલે વીજ સંકલન. બરાબર, મેં તમને આગળ પણ લખ્યું હતું. માઇક્રોગ્રીડ એટલે વીજ સંકલન. ચાલો તો installing a microgrid is a grand event in the village. In the village એટલે ગામમાં એક માઇક્રોગ્રીડ એટલે વીજ સંકલન ઊભું કરવું, જે વીજળી તાર પહોંચાડે. બરાબર, કે વીજ સંકલન ઊભું કરવું એક ગ્રેન્ડ ઇવેન્ટ. ગ્રેન્ડ એટલે ભવ્ય, ને ઇવેન્ટ એટલે પ્રસંગ. કાર્યક્રમ. બરાબર, કે ગામમાં માઇક્રોગ્રીડ ઊભું કરવું એ શું છે? ભવ્ય પ્રસંગ જેવું છે. એન્ડ everyone gets involved. Involve એટલે સામેલ થવું. ઇન્વોલ્વ સામેલ થવું, જોડાવવું. બરાબર, ચાલો. અને તેમાં એવરીવન એટલે બધા, દરેક તેમાં ગેટ્સ ઇન્વોલ્વ એટલે કે જોડાય છે. બરાબર, કે ગામમાં માઇક્રોગ્રીડ ઊભું કરવું એક ભવ્ય પ્રસંગ છે અને તેમાં બધા જોડાય છે, ભાગ લે છે. ઇન ધ વિલેજ ઓફ ધમધમપુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. થોડું લાંબુ છે પણ કમ્પ્લીટ થઈ જશે. પહેલા જુઓ કે ઇન ધ વિલેજ ઓફ ધમધમપુરાવા. બરાબર, ધમધમપુરાવાના ગામમાં, એટલે એ ગામની વાત કરેલી છે. ધ ટીમ એટલે કે ટુકડી, જૂથ કહેવાય. મેપ્સ ધ વિલેજ, મેપ એટલે નકશો તૈયાર કરવો. મેપ્સ ધ વિલેજ એટલે ગામનો નકશો તૈયાર કરે છે. કઈ રીતે? હાઉસ બાય હાઉસ, જો ઘરે જઈને. અને ક્યારે? તો કે beneath the scorching midday sun. beneath ની નીચે, સ્કોર્ચિંગ એટલે ઝાઝાડતું, બળબડતું. બરાબર, ચાલો. મિડ એટલે બપોરનું કહેવાય, મધ્ય. બરાબર, ચાલો. અને મિડ ડે સન એટલે બપોરનો સૂર્ય. બરાબર, ચાલો. તો શું થાય છે કે ધમધમપુરાવાના ગામમાં એક ટુકડી શું કરે છે? તો કે વિલેજ બાય વિલેજ, ઘરે જઈને, હાઉસ બાય હાઉસ, ઘરે જઈને મેપ્સ ધ વિલેજ, ગામનો એક નકશો તૈયાર કરે છે. શેના માટે? તો કે અને કઈ રીતે નકશો તૈયાર કરે છે? તો કે હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun. beneath એટલે ની નીચે, અને scorching midday sun બળબડતા સૂર્યના તડકાની નીચે ઘરે જઈને મેપ્સ ધ વિલેજ, ગામનો એક નકશો તૈયાર કરે છે. ફરીથી આ જોઈ લેજો કે ધમધમપુરાવાના એક ગામમાં એક ટુકડી એ બળબડતા સૂર્યના તડકાની, એકદમ ઝાઝાડતા સૂર્યના તડકાની નીચે ઘરે જઈને મેપ્સ ધ વિલેજ, ગામનો એક મેપ એટલે નકશો તૈયાર કરે છે. શેના માટે? આગળ જોજો. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. જો કે વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, આ જે તાર છે, તારને ક્યાં લગાવી શકાય એ લગાવવા માટે કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. પાવર સોર્સ એટલે વીજળીના સ્ત્રોત સાથે આ ગ્રાહકોને જોડવા માટે આ વાયરને ક્યાં લગાવી શકાય, એટલા માટે આ ટુકડી એ ઘરે જઈને બળબડતા સૂર્યના તડકાની નીચે ઘરે જઈને ગામનો એક નકશો તૈયાર કરે છે, કે જેથી કરીને ગ્રાહકોને વીજળીના સ્ત્રોત સાથે જોડવા માટે વાયરને ક્યાં લગાવી શકાય.
ફરીથી આ લીટી જોઈ લેજો. ઇન ધ વિલેજ ઓફ ધમધમપુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun, working out where to place each wire so as to connect the customer to the power source. ધમધમપુરાવાના એક ગામમાં એક ટુકડી એ બળબડતા સૂર્યના તડકાની નીચે ઘરે ઘરે જઈને ગામનો એક નકશો તૈયાર કરે છે કે જેથી કરીને ગ્રાહકોને વીજળીના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક વાયરને ક્યાં લગાવી શકાય તે જાણી શકાય છે. એટલા માટે આ મેપ્સ એટલે નકશો તૈયાર કરે છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન. કેટલાક જે હાઉસ હોલ્ડર તે ગ્રાહકો છે એમાં જોઈન ઇન તેમાં જોડાય છે. while others look on calling out orders. જ્યારે બીજા કેટલાક calling out orders જોઈને માત્ર ઓર્ડર એટલે આદેશ આપતા હોય છે. બરાબર, કેટલાક તેમાં જોઈન ઇન તેમાં જોડાય છે જ્યારે બીજા કેટલાક આદેશ આપતા હોય છે. while or watching the curious proceeding wide eyed. જ્યારે બીજા કેટલાક વોચિંગ જોતા હોય છે. કઈ રીતે? ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ આઈડ. ક્યુરિયસ એટલે ઉત્સુક. પ્રોસીડિંગ ચાલો, પ્રોસીડિંગ એટલે કાર્યવાહી. અને વાઇડ આઈડ એટલે કુતૂહલપૂર્વક. જો ક્યુરિયસ એટલે ઉત્સુક થશે, ઉત્સુકતાપૂર્વક. પ્રોસીડિંગ એટલે કાર્યવાહી, વાઇડ આઈડ એટલે કુતૂહલપૂર્વક. જ્યારે બીજા કેટલાક શું કરે છે કે આ જે કાર્ય છે, આ જે કાર્યવાહી છે તેને ઉત્સુકતાપૂર્વક કાં તો કુતૂહલપૂર્વક તેઓ શું કરે છે? વોચિંગ, જુએ છે. બરાબર, આ ઉત્સુક કાર્યવાહીને કેવી કાર્યવાહી? ક્યુરિયસ પ્રોસીડિંગ કહેવાય. આ ઉત્સુકતાપૂર્વક જે ઉત્સુક કાર્યવાહી છે એ લોકોને વાઇડ આઈડ એટલે એકદમ કુતૂહલપૂર્વક તેઓ જુએ છે. ફરીથી આ છેલ્લી રીતે જોઈ લો. સમ હાઉસ હોલ્ડર જોઈન ઇન. કેટલાક ગ્રાહકો તેમાં જોડાય છે. while જ્યારે others look on calling out order. જ્યારે બીજા કેટલાક જોઈને માત્ર આદેશ આપતા હોય છે. or અથવા તો વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ આઈડ. જ્યારે બીજા જે કેટલાક છે તે આ કુતૂહલ કાં તો ઉત્સુક કાર્યને કુતૂહલપૂર્વક તેઓ વોચિંગ જોતા હોય છે. ચલો આ પેરેગ્રાફ ફરીથી જોઈ લેજો. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. જો કે ગામમાં માઇક્રોગ્રીડ ઊભું કરવું એ એક ભવ્ય પ્રસંગ છે અને બધા જ તેમાં જોડાય છે. In the village of ધમધમપુરાવા, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect the customer to the power source. જો કે ધમધમપુરાવાના એક ગામમાં એક ટુકડી એ બળબડતા બપોરના સૂર્યના તડકાની નીચે ઘરે ઘરે જઈને ગામનો એક નકશો તૈયાર કરે છે કે જેથી કરીને ગ્રાહકોને વીજળીના સ્ત્રોત સાથે કનેક્ટ જોડવા માટે ઈચ વાયર, દરેક વાયરને વેર ટુ પ્લેસ એટલે ક્યાં લગાવી શકાય. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન. કેટલાક ગ્રાહકો તેમાં જોડાય છે. while others look on calling out order. જ્યારે બીજા કેટલાક જોઈને માત્ર આદેશ જ આપતા હોય છે. or અથવા તો watching the curious proceeding wide eyed. જ્યારે બીજા કેટલાક આ ઉત્સુક કાર્યવાહીને કુતૂહલપૂર્વક વોચિંગ જોતા હોય છે. ઓકે, ચાલો તો આ હતો ત્રીજો પેરેગ્રાફ. બરાબર, હવે એક પેરેગ્રાફ પછી આપણે જોઈશું. બરાબર, ચાલો એના પછી આગળ વધીશું. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. જો કે roof એટલે છાપરું કેવું. roof નો અર્થ થશે છાપરું. ચાલો, સ્ટર્ડી એટલે મજબૂત. બ્રિક વોલ એટલે ઈંટોની દિવાલ વાળું. ઈંટની દિવાલ. ઓકે, ચાલો. The roof of a sturdy brick-walled home in each village. Each village એટલે દરેક ગામમાં
એક શું કરવા માટે કે સાઇટ ફોર ધ પેનલ એન્ડ ધ બેટરી. સાઇટ એટલે જગ્યા કાં તો સ્થાન. ઓકે, ચાલો. તો યોગ્ય જગ્યાએ શું કરવા માટે આ પેનલ અને બેટરી, તકતીઓ અને બેટરીને લગાવવા માટે ઈચ વિલેજ, દરેક ગામમાં એક સ્ટર્ડી એટલે મજબૂત અને બ્રિક વોલ, સ્ટર્ડી એટલે મજબૂત અને બ્રિક વોલ એટલે ઈંટની દિવાલ વાળું એક હોમ એટલે ઘરનું પાછું રૂપ, છાપરું ચોઝન પસંદ કરવામાં આવે છે. બરાબર. ચૂઝ મૂળરૂપ છે, ચૂઝ એટલે પસંદ કરવું. બરાબર. એનું ભૂતકાળનું રૂપ થાય ચોઝ અને ભૂતપૂર્વનું રૂપ થાય ચોઝન. બરાબર. આ V1 છે, આ V2 છે અને આ V3. ચૂઝ એટલે પસંદ કરવું. તો હંમેશા પસંદ કરવામાં આવે છે. શેના માટે? કારણ કે જ્યારે બેટરી અને પેનલ જ્યારે ઉપર ચડી લગાવવાનું હોય ત્યારે કાચા ઘરમાં લગાવી શકાય નહીં. એટલા માટે દિવાલ કેવી હોવી જોઈએ? ઈંટોની દિવાલ વાળી, પાકી હોવી જોઈએ. અને છાપરું પણ કેવું હોવું જોઈએ? મજબૂત. ચાલો. તો શું થાય છે કે દરેક ગામમાં આ બેટરી અને પેનલને યોગ્ય સ્થાને લગાવવા માટે દરેક ગામમાં એક મજબૂત અને ઈંટોની દિવાલ વાળું ઘરનું રૂપ, છાપરું ઓલવેઝ ચોઝન હંમેશા પસંદ કરવામાં આવે છે. Azaz, one of the company's first electrician to be recruited from the local district block of Reusa. જો Azaz, one of the company's first electrician, company એટલે કંપની દ્વારા recruit ભરતી કરવામાં આવેલ. બરાબર. recruit એટલે ભરતી કરવી. ઓકે, ચાલો. તો રિક્રુટ એટલે શું કર્યું? કંપની દ્વારા રિક્રુટેડ ભરતી કરવામાં આવેલો ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, પહેલો ઇલેક્ટ્રિશિયન એઝાઝ ક્યાંનો છે? ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા. સ્થાનિક, લોકલ એટલે સ્થાનિક. બરાબર. લોકલ ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, સ્થાનિક જિલ્લાના પાછો બ્લોક કયો છે? રેવસા બ્લોક માંથી. ફ્રોમ એટલે માંથી. બરાબર. ફ્રોમ શબ્દ આગળ આવી ગયો તો ફ્રોમ એટલે થી અથવા માંથી. જો સ્થાનિક જિલ્લાના રેવસા બ્લોક માંથી કંપની દ્વારા રિક્રુટેડ ભરતી કરવામાં આવેલો ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, પહેલો ઇલેક્ટ્રિશિયન એઝાઝ શું કરે છે? આગળ install the panel in a southerly direction to capture as much sunlight as possible. જો કે આ સ્થાનિક જિલ્લાના રેવસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો પહેલો ઇલેક્ટ્રિશિયન એઝાઝ શું કરે છે? તો કે ઇન્સ્ટોલ એટલે લગાવે છે, પેનલ એટલે તકતીને. ક્યાં? તો કે સાઉથર્લી ડિરેક્શન. સાઉથર્લી એટલે દક્ષિણ દિશામાં. બરાબર. દક્ષિણ દિશામાં. શેના માટે? કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. એઝ પોસિબલ શક્ય તેટલી વધારે સૂર્યપ્રકાશને કેપ્ચર. કેપ્ચર એટલે પકડવું. શક્ય તેટલા વધારે સૂર્યપ્રકાશને કેપ્ચર એટલે પકડી શકાય તેમ આ પેનલને સાઉથર્લી ડિરેક્શન, સાઉથર્લી એટલે દક્ષિણ દિશામાં ઇન્સ્ટોલ ઊભું કરે છે, લગાવે છે. જો ફરીથી આ જોઈ લેજો કે સ્થાનિક જિલ્લાના રેવસા બ્લોકમાંથી, અહીંયા આપેલું જ છે ફ્રોમ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા. સ્થાનિક જિલ્લાના રેવસા બ્લોકમાંથી કંપની ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ભરતી કરવામાં આવેલો, કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો પહેલો ઇલેક્ટ્રિશિયન નામ શું છે? એઝાઝ. એ શું કરે છે? તો કે શક્ય તેટલા વધારે સૂર્યપ્રકાશને કેપ્ચર એટલે પકડી શકાય તેમ પેનલને દક્ષિણ દિશામાં ગોઠવે છે. બરાબર. તમે જે પણ શક્તિએ જોઈ હશે કોઈ પણ બિલ્ડિંગ કે ઇમારતો પર, એ આમ દક્ષિણ દિશામાં આવી રીતે હશે. કારણ કે આ દક્ષિણ દિશામાં જ્યારે રાખવામાં આવે, કારણ કે સૂર્ય થોડો આ તરફ નમેલો હોય છે, દક્ષિણ દિશા તરફ, એટલા માટે એનો પ્રકાશ વધારેમાં વધારે કેપ્ચર કરી શકાય છે. એટલા માટે જેટલી પણ તકતીઓ હશે બધી આમ દક્ષિણ દિશામાં હશે. બરાબર. એટલા માટે એઝાઝ શું કરે છે કે વધારેમાં વધારે સૂર્યપ્રકાશને કેપ્ચર એટલે પકડી શકાય તેમ પેનલને દક્ષિણ દિશામાં ગોઠવે છે. ચાલો આગળ વધીશું.
વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ. જો કે અમે ધીસ લાઇટ, આ લાઇટની મદદથી, આ પ્રકાશની મદદથી અમે સેવિંગ અવર એન્વાયરમેન્ટ, અમે અમારા પર્યાવરણને સેવ એટલે બચાવવું, અમે અમારા પર્યાવરણને બચાવી રહ્યા છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ, અને હવે અમારા ઘરોમાં નો પોલ્યુશન, પ્રદૂષણ પણ થતું નથી. બરાબર, બેનિફિટ્સ ઓફ સોલર પાવર પ્રશ્ન આવશે ત્યારે આ વસ્તુ ધ્યાન રાખજો કે અમે આ લાઇટની મદદથી અમારા પર્યાવરણને બચાવી રહ્યા છીએ અને હવે અમારા ઘરોમાં પ્રદૂષણ પણ ફેલાતું નથી. સો ઇટ્સ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. ગામમાંથી એક ફાર્મર એટલે ખેડૂત કહે છે. બરાબર, આના ફાયદા જણાવે છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ amongst the customer to says another. બીજો ખેડૂત શું કહે છે કે ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ. ઇમર્જ એટલે બહાર આવવું. બરાબર, આ બાજુનું હું સાફ કરી નાખું છું. શરૂ થવું, ઊભું થવું, બહાર આવવું. બસ ચાલો, ઇમર્જ, બહાર આવવું, શરૂ થવું છે. બરાબર, તો ન્યૂ બિઝનેસીસ, ન્યૂ એટલે નવા અને બિઝનેસીસ એટલે વ્યવસાય, ધંધા કહેવાય, વ્યવસાય કહેવાય. એવા પણ સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ, ઇમર્જ એટલે બહાર આવી રહ્યા છે, શરૂ થઈ રહ્યા છે. ક્યાં? અમંગ્સ ધ કસ્ટમર્સ. અમંગ એટલે એની વચ્ચે. ઓકે, તો ગ્રાહકોમાં પણ નવા અમંગ્સ ધ કસ્ટમર, કસ્ટમર એટલે ગ્રાહકો, ગ્રાહકોમાં પણ નવા વ્યવસાયો સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ શું થઈ રહ્યા છે? બહાર આવી રહ્યા છે, શરૂ થઈ રહ્યા છે. ઇન વન વિલેજ, એક ગામમાં, કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ વ્યૂ સારીસ બાય નાઇટ. જો કે એક ગામમાં કસ્ટમર્સ એટલે ગ્રાહકો યુઝિંગ ધ લાઇટ, આ લાઇટનો ઉપયોગ શું કરે છે? વ્યૂ સારીસ બાય નાઇટ, રાત્રે સાડી વણવામાં કરે છે. મેં તમને પહેલા જ કીધું હતું કે જે કાર્ય રાત્રે થતું નતું હવે રાત્રે પણ થવા લાગ્યું છે. તો ગ્રાહકો આ લાઇટનો ઉપયોગ, આ પ્રકાશનો ઉપયોગ રાત્રે સાડીઓ વણવા માટે કરે છે. ઇન અનધર, બીજા એક ગામમાં, વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. જો કે એક બીજા ગામમાં એક માણસને નાઇટ બિઝનેસ, રાત્રિનો વ્યવસાય બની ગયો છે. શું કરવાનું? મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો એક નાઇટ બિઝનેસ, રાત્રિનો વ્યવસાય બની ગયો છે. He says, it's nice to have light while we cook and eat. જો while we cook એટલે રસોઈ બનાવવી અને eat એટલે ખાવું, કે જ્યારે અમે રસોઈ બનાવીએ છીએ ત્યારે અને ખાઈએ છીએ ત્યારે લાઇટ હોય તો it's nice, વધારે સારું લાગે છે. Our children are also studying more now. More એટલે વધારે. હવે તો અમારા ચિલ્ડ્રન એટલે બાળકો પણ studying more, વધારે અભ્યાસ તેઓ કરી રહ્યા છે. ચાલો, એટલું ફરીથી જોઈ લઈશું. અત્યારે ચાલ્યું છે એટલું. બરાબર, ધ્યાન રાખજો. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. કે પેનલ અને બેટરીને યોગ્ય સ્થાને લગાવવા માટે દરેક ગામમાં એક મજબૂત અને ઈંટોની દિવાલવાળું ઘરનું છત કાં તો છાપરું હંમેશા પસંદ કરવામાં આવે છે. As one of the company's first electrician to be recruited from the local district block of Reusa. જો કે સ્થાનિક જિલ્લાના રેવસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો પહેલો ઇલેક્ટ્રિશિયન એઝાઝ એ install the panel in a southerly direction to capture as much sunlight as possible. કે આ એઝાઝ શું કરે છે તો કે શક્ય તેટલા વધારે સૂર્યપ્રકાશને પકડી શકાય તેમ પેનલને, તકતીને દક્ષિણ દિશામાં ગોઠવે છે. We are saving our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. ગામનો એક ખેડૂત કહે છે કે આ લાઇટની મદદથી અમે અમારા પર્યાવરણને બચાવી રહ્યા છે ને હવે અમારા ઘરોમાં પ્રદૂષણ પણ થતું નથી. New businesses are starting to emerge amongst the customers too, says another. બીજો એક ખેડૂત શું કહે છે
કે ગ્રાહકોમાં પણ નવા નવા વ્યવસાયો બહાર આવી રહ્યા છે, શરૂ થઈ રહ્યા છે. ઇન વન વિલેજ, એક ગામમાં, કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સાડી બાય નાઇટ. વીવ એટલે વણવું કાં તો ગૂંથવું થાય, બરાબર. અહીંયા લખી દઉં છું, વીવ, વણવું કાં તો ગૂંથવું. કે એક ગામમાં શું થાય છે કે કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સાડી બાય નાઇટ, કે ગ્રાહકોએ આ યુઝિંગ ધ લાઇટ, આ લાઇટનો ઉપયોગ એ સાડીઓ વણવા માટે, રાત્રે સાડીઓ વણવા માટે તેઓ કરે છે. ઇન અનધર, વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. અને બીજા એક ગામમાં એક માણસને પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાત્રિનો વ્યવસાય બની ગયો છે. તે કહે છે, ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. while એટલે જ્યારે, ત્યારે, કે જ્યારે અમે રસોઈ બનાવીએ છીએ ત્યારે અને જમવાનું જમીએ છીએ ત્યારે કાં તો ખાઈએ છીએ ત્યારે લાઇટ હોય તો વધારે સારું લાગે છે. our children are also studying more now. ને હવે તો અમારા બાળકો પણ વધારે અભ્યાસ કરી રહ્યા છે, બરાબર. ચાલો, તો અહીંયા આપણો જે સીતાપુર સ્લાઇડનો ટોપિક છે એ આપણો સીતાપુર સ્લાઇડનો ટોપિક કમ્પ્લીટ થાય છે, બરાબર. આ સીતાપુર સ્લાઇડની તમારી એક શોર્ટ નોટ પૂછાશે, એક શોર્ટ નોટ તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. બીજું તમને જણાવી દઉં કે આપણો જે પાકો ચોપડો તમારે બનાવવાનો છે, પાકા ચોપડો જે 200 પેજનો હશે એને તમારે વચ્ચેથી અડધેથી ડિવાઈડ કરવાનું છે. આગળ તમારે રાખવાનું છે પાઠ્યપુસ્તકનું, કે જેમાં તમારે લખવાનું થશે સ્પેલિંગ અને ગ્લોસરી, બરાબર. સ્પેલિંગ અને ગ્લોસરી આ બે વસ્તુ તમારે જે તમારી નોટબુક બનાવશો એને આગળના વિભાગમાં લખવાનું છે. અને બીજું કે જે પાછળનો વિભાગ છે એ તમારે બનાવવાનો છે ગ્રામરનો વિભાગ, બરાબર. હવે તમારે અત્યારે પહેલો પાઠ લગભગ એક જ ટોપિક બાકી છે, પૂર્ણ થઈ જશે, બરાબર. ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે કે પહેલા અગેન્સ્ટ ધ ઓડ્સના જેટલા પણ 3 ટોપિક છે, 3 ટોપિકના તમારે સ્પેલિંગ લખીને કમ્પ્લીટ કરી દેવાના છે. 3 ટોપિકના સ્પેલિંગ અને ગ્લોસરી આ બે વસ્તુ તમારે પાકા ચોપડામાં લખવાનું રહેશે. બાકીના જે સવાલ જવાબ છે એ તમારે તમારી ઘરકામ કે કોઈ પણ નોટમાં તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે, બરાબર. ચાલો, તો હવે પછીના જ્યારે વિડીયો મળીશું ત્યારે આપણે ત્રીજો ટોપિક અગેન્સ્ટ ધ ઓડ્સનો પલકગઢ પબ્લિક લાઇબ્રેરી આપણે ચલાવીશું, બરાબર. ત્યાં સુધી અને જે વિદ્યાર્થીઓ હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી, કે જેથી કરીને નવા જે વિડીયો છે તે નવા વિડીયો તમને આપોઆપ મળી જશે. ઓકે, સારું.